હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં જ છીએ. હાલો, જો આજે તો કેટલા ટાઈમથી ગાંઠિયા ખાવાનું મન થયું હતું, એટલે ગાંઠિયાનો નાસ્તો બીજું કઈ બનાવ્યું નથી, એટલે ગરમ ગરમ ગાંઠિયા મંગાવ્યા છે, ગાંઠિયા ને જલેબી. તો જો મસ્ત મજાના ગાંઠિયા લઈ આવ્યો છું અત્યારે. કેટલા ટાઈમથી મમ્મીએ નોટ ખાધા. હું તો એકવાર ગામમાં ગયો તો મેં ખાયા હતા, મમ્મી ઘણા ટાઈમથી નોટ ખાધા. કા મમ્મી? હા, ગાંઠિયા જલેબી આરે જો ગરમ ગરમ ગાંઠિયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. હાલો આજ તો સવારમાં ગાંઠિયા ખાવા બધા. હા, તો મસ્ત મજાની જલેબી, સંભારો, વણેલા ગાંઠિયા, સંભારો, ચટણી છે, મરચા છે, એકદમ કુરકુરી જલેબી છે હો. અન્યન ભાવે એવી. કા હા, આલ્યો હાલો જેને ખાવી હોય આવી જાવ. આવતારી હાલો બધા નાસ્તો કરવા. તો જો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે, ગાંઠિયા ખાઈ લીધા છે, થોડાક ખાધા છે તો પેટ ફૂલ થઈ ગયું છે આપણું. તો સવારમાં કઈ નાસ્તો રોજ રોજ કરતા નથી ને, તો જો એટલી મજા ન આવે અત્યારમાં ખાઈ લે ને ફૂલ પેટ ભરીને. તો 100 ગ્રામમાં 3 જણાએ નાસ્તો કર્યો છે, તોય થોડાક અમથા વૈધા. જો જલેબી એટલી વૈધી, ફૂલ નાસ્તો મસ્ત કરી લીધો છે. અને જો મમ્મી બાર તરબૂચ ને ટેટી લેવા ગયા છે. ભાવિક એનું કામ કરે છે ને આપણે આજે દહીણા ચાલુ કર્યા છે. તો લોટ હાવ પતી ગયો નથી પણ પડ્યો છે, પણ જો હમણાં આપણે કામ છે તો કીધું હાલો ઘંટી ચાલુ કરી દઈએ. તો જો મસ્ત આપણે ઘંટી ચાલુ કરી દીધી છે, તો દરાઈ ગયું છે. આપણે 1-2 વાર દરાઈ ગયું છે. તો જો આપણે અહીંયા ઘંટી ચાલુ કરી દીધી છે, તો એકવાર તો જો આપણે આટલો લોટ દરી પણ લીધો છે, અને અહીંયા આપણે બીજું પણ દરાઈ ગયું છે. જો તો થોડીક વાર ઠંડી થવા દે છે, પછી આપણે કાઢી લેશું લોટ. તો આટલા ઘઉં છે આપણે દરી નાખવાના છે, 2 ડબ્બા ભરવા છે. આ જો વૈધાતાની ઘઉં છે 12 નવા. આપણે લાડવા પણ બનાવવાના છે મસ્ત નવા ઘઉંના. 11 વાગી ગયા છે ને મમ્મી આ રસોઈની તૈયારી કરે છે. આપણું ગુડ મોર્નિંગ થોડુંક મોડું થયું છે, કે આપણે ગાંઠિયા લેવા ગયા હતા, એટલે થોડુંક એને વિડીયો એડિટિંગમાં બાકી હતું. કારણ રાતના આપણે એટલા થાકી ગયા હતા ને, તો વિડીયો એડિટિંગ કરતા રહી ગયું હતું, કર્યું જ નહોતું. તો હું સવારમાં કરશું વિડીયો એડિટિંગ, એટલે વહેલા સૂઈ ગયા હતા. જો તે વિડીયો એડિટિંગ કરતો હતો, પછી નાવા ગયો. જો મમ્મીને રસોઈની તૈયારી કરવા માંડ્યા છે. મમ્મી શું બનાવ્યું આજે? તો જો ગુંદા લઈ આવી હતી ને, તાજે તાજું અથાણું ખાવાનું મન થયું. મમ્મીને અથાણું ખાવાનું બહુ મન થાય. અથાણું પેલા કેરીનું અથાણું કર્યું હતું, રાયતા કર્યા છે, હવે જો આનું કર્યું છે. મેથિયા ગુંદા કે ને, હા, ઈ તાજે તાજા થોડાક બનાવ્યા છે. કડકડિયા એને મજા આવે ખાવાની. જો મેથિયા ગુંદા મમ્મીએ બનાવ્યા છે, જોરદાર ચટાકેદાર. હા, તો જો રસોઈમાં શું બનાવવાનું છે મમ્મી અત્યારે? અત્યારે બનાવવાનું છે ગલકાનું શાક, પછી જો આ મેથિયા ગુંદા, વાહ ભાઈ પછી વાહ. કેરીનું સલાડ, પછી રોટલી છાશ, એવું બધું છે જમવામાં. વાહ. હાલો બધા હવે રસોઈની તૈયારી કરવા માંડીએ. હા, શાક અંડીના વઘાર તોરણ કરે છે. પાકવામાં થઈ ગયા છે 12:30 ને જમવા માટે બધા બેસી ગયા છે. આ તો જોરદારની ભૂખ લાગી છે. ગાંઠિયા ખાતા હતા તોય પણ ભૂખ લાગી છે જોરદાર. તો ગલકાનું શાક બનાવ્યું મમ્મીએ, રોટલી ગરમા ગરમ, પછી ડુંગળી, પછી શું કહેવાય ચીબડાનું સલાડ છે, ગરમર છે. દહીં ભાવિક ને ભાવે. હા, તો જો મમ્મીને દહીં ખાવું તો હું દહીં લઈ આવ્યો, તો આપણે દહીં ખાવાનું મન થઈ ગયું. તો જો ખાંડ નાખીને આમ લસ્સી છે, કોણ મારી જેમ ખાઈએ કોમેન્ટમાં બતાવી દેજો. એકદમ મજા આવે છાશ ને દહીં. એટલે ઉનાળામાં તો લૂ ભાઈ જોરદાર લાગે, તો ઠંડી ઠંડી છાશ ને એવું બધું પીવાની મજા આવે. હાલો બધા જમવાનું તૈયાર થઈ ગયું છે, જમવા હાલો. તો મમ્મી જો શાકમાં દહીં નાખીને ખાઈ, મજા આવે મમ્મી? એમ કેમ આમ કોણ કઈ ખાય ને એ પણ કોમેન્ટમાં બતાવી દેજો. મજા આવે ખાવાની. હા, તો જો જમવા માટે બેસી ગયા છે બધા. હાલો તમે પણ બધા જમવા. 5 વાગી ગયા છે અને અંજલી જો અહીંયા સુધારે છે તરબૂચ ને ટેટી. આપણે ભૂખ લાગી છે તો ટેટી ને તરબૂચ સુધારે છે, બીજું તો ખાવાનું મન નથી થતું. સવારે લીધા હતા ને મમ્મીએ મસ્ત લાલ તાજા ચટક લાલ તરબૂચ ચટક તરબૂચ છે. જો ટેટી તરબૂચ સુધાર્યું. ને ટેટી બે સુધાર લીધું છે. મમ્મી ગયા છે ગામમાં, આંટીને શોપિંગ કરવી હતી, તો એ ગામમાં ગયા છે આંટી ને મમ્મી. હમણાં જ ગયા છે, તો ભૂખ લાગી તો અંડીને કીધું ટેટીને એવું સુધારે, તો ટેટીને એવું સુધાર્યું છે અંડી. આપણે તો ચા પી લીધો છે ક્યારનો છે. 3 વાગ્યામાં આવીને પીવો તો નતો, મમ્મી બનાવતા તો ભાવે જરી થોડોક પી લઈએ. દહીણા દરાય છે ને, તો આજે વેલા ચા પીધો તને તો ભૂખ નહીં લાગી હોય ને? ભૂખ લાગી ગઈ છે. અત્યારે તો 5 વાગી ગયા છે, થોડુંક ખાઈ લઈએ. તો સવારના દહીણા દરાય છે, હવે છેલ્લી વાર જો દરાવા નાખ્યું છે. ઓછામાં કેટલી વાર દર્યું? 3 વાર કે 4-5 વાર દર્યું. આપણે એક 4-5 સ્ટોક વાર કરી દર્યું. લઈએ 20-25 દિવસ હા, પછી ઘરે ઘરે દરવો પોસાય ને, કેમ કે ભાઈ સાફ કરવી પડે ને, અડધી કલાક પોણી કલાક તો સાફ કરતા જ થાય ઘંટી. દહીણા દરવાગા ઘંટી સાફ કરી જરે મને ન ગમે, પણ ક્યાં જાવ કરવી તો પેલા પડે. ઘરે ઘર ઘંટી નથી તો બધા કેતા કે ઘર ઘંટી લઈ લ્યો, ઘર ઘંટી લ્યો. ઘર ઘંટી લીધી ને તો હવે ખબર પડે કે સાફ કરી કેટલી. બહુ માથાકૂટ વાળું કામ છે. પીછીથી
હા. જરીક 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 આખે એકદમ ધ્યાન ન રાખો તો પછી બગડી જાય કે એમાં ધનેરા ને એકદમ એવું થઈ સરસ જાય. ચોખે કર્યું પણ નકર તો ધનેરા ને એવું હા, થઈ એટલે જાય ધ્યાને એટલે રાખવું મસ્ત. પડે હા. એકદમ. તો હમણાં જો છેલ્લી વાર દરાઈ જાય ભડકું આપણે થોડુંક દરવાનું છે. આ નવા ઘઉં આપણે આજથી દરવાનું ચાલુ કર્યું છે પહેલા વાર. હવે જો એટલે નવા ઘઉંની રોટલી કેવી બનશે પેલા તો કાં? લાડવા કરશું પછી હા, નવો પેલા લોટ ગણપતિ બાપા ખવાય લાડવા ને. કરવા પડે ને, જૂનો નવા લોટ હજી ઘઉંથી. આપણે પડ્યો છે એટલે 3-4 દી એમાં નીકળી જાય પછી લાડવા બનાવી પછી નવો લોટ ખાવાનું ચાલુ કરવાનું છે આપણે. તો જો ઘંટી સાફ કરવાની છે ને પછી બધે કચરા ને પોતું મારશું તો ઈ ઘર ચોખ્ખું થઈ જાય. ઓલા રૂમમાં બધે લોટ ઉડ્યો છે ને પવન બહાર હમણાં તો એટલો વાય છે ને તો બધું ધૂળ ધાણી થઈ ગયું છે. હવે એકદમ મીઠું તરબૂચ ભીના આવે, ઘટે પગે નહીં. હાલો તો પગલા પડી જાય ને એવી ધૂળ ઉડે છે હમણાં 2 દિવસથી. તો હવે ભાઈ ચાલુ તરબૂચ થઈ મજા ન ગયા. આવે. તરબૂચ જેવી મજા ના. ટેટી મને ને મમ્મીને વધારે ટેટી મને ભાવે. ટેટી એટલી ઓછી ભાવે અને પણ તરબૂચ તરબૂચ વધુ ભાવે. ભાવે. બધાને અલગ અલગ તાજું પસંદ. તાજું હોય ને તો મજા આવે. પછી આ ફ્રીજમાં રાખીને ખાય તો બહુ મજા ન આવે. વાગી ગયા છે 9 ને બધા જમવા માટે બેસી ગયા છે. તો આજ તો જો મસ્ત મજાની પાણીપુરી લઈ આવ્યા છે. પેલા વિચારતા હતા કે હું જમવાનું બનાવું તો ભીંડો ને એવું પડ્યું હતું. બીજું કઈ ભીંડો રાતના ખાઈને એટલે પેટમાં દુખે બધાને એટલે ભીંડો તો કોઈ ખાધો નથી. શાક જ નથી કર્યું ભીંડાનું. એટલે જો મમ્મી ગામમાં ગયા હતા ને તો કેરી ઉપાડી આવ્યા તો છે, જો જો મુ- પાકેલી. સીઝનની પેલી કેરી આવી ગઈ છે પાકેલી આપણી ઘરે મસ્ત મજાની. મમ્મી મમ્મીને લઈ આવ્યા ખાલી કેરી જોવે એટલે પૂરું. કેરી તો આપણી ફેવરિટ છે ભાઈ. તો જો કઈ હુઈ જોડે ને એટલે પાણીપુરી લઈ આવ્યા છે મસ્ત મજાની. અને અંજલી માટે જો સમોસે અંજલીને ખાઈ છે સમોસે લઈ આવ્યા છે. દહીંના દરી દરીને આજે થાકી ગયા આપણે. હા. એટલે અમે વઘારેલા ભાત ખાવાનું હતા એટલે આપણે પાણીપુરી લઈ આવ્યા. તો જો અંજલી પાણી ઠલવે કોઈ થઈ જોઈ ગયું લો. હતું. હાલો બધા પાણીપુરી ખાવા. તો મસ્ત મજાનું જમીને થઈ ગયા છે નવરા અને હવે જો બેઠા બેઠા ટીવી જોઈએ છીએ. તો પાણીપુરી મસ્ત ટેસ્ટી હતી ને તો બધાને ફૂલ પેટ થઈ ગયા છે કા. પાછી અંજલીએ સમોસી મંગાવી છે સમોસી ખાધી. હા, એક દી સમોસી લીધી તો આપણે ટ્રાય કરવા મજા આવે. મીઠી મીઠી મજા આવી ગઈ જમવાની. કેરી મમ્મી લઈ આવ્યા મસ્ત ગામમાંથી એકદમ મીઠી વઘારેલો મીઠી ભાત હતી. ખાય ને એટલે એમાં એટલી ન મજા આવતી. એમાં અત્યારે અત્યારે એવી મજા આવી ગઈ. મજા આવી ગઈ. કેરી હતી એટલે વધારે આપણે બે રોટલી ભાવે. ખાલી 2 ચીજ ખાઈ ને કે આમ તૃપ્ત થઈ જાય એવું લાગે હો ખરેખર. મીઠી એટલે કેરી. સીઝનની પહેલી વાર ખાધી ને કેરી ખાધી છે એટલે. આપણે અત્યારે હે ને પાકેલી. એવું લાગે કે આ 2 ચીજ જ આવી એમ. એટલે અત્યારે એક કેરી સુધારી બધાય મમ્મી બે બે કિલો ચીર કેરી ખાધી. લે કિલોમાં ખાઈ 4 કેરી આવી. હા, હજી તો ઓછી આવે. કેસર આવવાની શરૂઆત તો થઈ ગઈ છે પણ હજી કાચી હોય એટલે હજી ન ખવાય. હા, આખું મસ્ત આવે છે. મીઠી હતી તો મમ્મી આજ ફૂલ ગામમાંથી કેરી લઈ આવે મને આવ્યા હતા. પછી તો ખાવાનું મને નહીં થાય. ઓલું પછી શાક તો એમને કાંઈ ભાવતું પડ્યું નથી. ઓલી એક સુધારીએ ને હમ. તો બે રોટલી ભાવે કાંઈક બે ચીર ભલે ને ખાય. શાક કઈ ભાવતા નથી. તુરિયા ગલકા ને રીંગણા ને કેટલું ખાવું કઈ ભાવતું નથી એટલે જો લીલામાં અત્યારે નાખી તો 4 કેરી આવી ગયા. ગુંદાનું અથાણું મમ્મીએ બનાવ્યું ને એ મસ્ત એકદમ ટેસ્ટી છે તો મજા તો આવે. આજે જ રોટલી બનાવ્યું વળી તો ગળ્યું નથી આમ તો એટલી મજા આવે ખાવાની. બીજું તો કોઈ 2 દિવસ 3 દિવસ 4 પછી બહુ મજા મજા આવે. આવે. ઈ તમારે ગુંદા એટલા બધા તાજા નહોતા. હવે જો બનાવી કેરી કપકી નાખી દો ને એટલે મરચું બને. મજા આવે. એવું કઈક હોય ને તો 2 રોટલી ભાવે. અથાણા અલગ અલગ હોય ને તો 1-2 રોટલી વધારે ભાવે. હા તો આજનો તો આખો દિવસ આપણો તો દહીણા દરવામાં જ ગયો છે. મસ્ત જો ઘંટી બંટી સાફ કરી લીધી છે ને બધું ધોઈ વિસરી નાખ્યું છે મસ્ત. આજે તો હવે આપણે 20-25 દિવસનું હક દહીણાનું બધું લોટ ભરેલું તો જો પછી સાફ કર્યું બધું મસ્ત. હવે બધા જમીન નવરા થઈ ગયા છીએ. લાડવાનું ભેળી નાખ્યું કાં? હા, ભડકું કરી નાખ્યું. કાલે તો મમ્મીને હજી હોસ્પિટલ જવાનું છે એટલે લાડવા કાલે નહીં પણ પરમદી બનશે હજી કા. હા, એટલી લાડવા બનાવી. કાલ રોંઢે ટાઈમ મળે તો ખાવું હોય રોંઢે. ને. હા, હજી 2-3 દી હાલે એટલો લોટ છે એટલે વાંધો નથી. આપણે અગાઉ જ ઘંટી ચાલુ કરી દીધી છે. એ લાડવા બની જાય પછી નવા ઘઉં ખાવાનું મુહૂર્ત કરાય પેલા ને. ઘઉંના લાડવા થાય. હા, મસ્ત ચૂરમાના જાજો ટાઈમ થઈ ગયો. ચૂરમાના લાડવા કર્યા નથી. ઘણો પછી. ટાઈમ થઈ ગયો. હા, કાલ ટાઈમ નથી ને કે દાળ ભાત ને લાડવા કરે જ. મમ્મીને હોસ્પિટલ જવું છે ને કરી નાખ. એટલું બધું હું ન કરું. લાડવા દાળ ભાત હા, બોલો. એટલો બધો ટાઈમ નથી. જો માખણી કરવાનું છે ભૂલાઈ ગયું. મેં સવારે પાછું ડબરો ફ્રીજમાં મૂકી દીધો હતો. અત્યારે કાઢી રાખી દેવું. એટલે કે તો એ નહીં કરું પણ ખાલી આગળ કરી નાખ. ના, લાડવા ને એટલું બધું તો લાડવા નથી. નહીં. દાળ ભાત તો કરું. હા, ઈ તો દાળ થાય. ભાત નહીં પણ લાડવા તો મને ગમે. દાળ ભાત કે લાડવા તીખી દાળ નહીં, તીખી દાળ ભાત. મમ્મી પંજાબી દાળ જેવું ખાય. હા, હમણાં પંજાબી દાળ ખાધી. તીખી દાળ. તું પણ તીખી હોય દાળ જ એવી આ તીખી દાળ. મસૂરની કરવી, બસ, આંટી કે? હા, એવી તો કરી. એવી કરીએ તીખી મજા દાળ આવશે. મજા આવે. દાળ ભાત તો એક ટાઈમ જ ભાવે પછી બીજા પછી ટાઈમ હા, તીખી એને દાળ હોય ને મિક્સમાં કરે તો બપોરે મજા આવે ને રાત્રે હા, મજા નથી આવે. મસૂરની નો કરે. બપોરે તુવેરની મજા આવે થોડી રાત્રે
મજા આવે ખાવાની. શાક ન હોય તો હાલે, એમાં બોરી બોરી મજા દાળ આવે. ભાત ને રોટલી કરી નાખીએ એટલે હાલી જાય તીખી મસ્ત. દાળ હોય ને મજા આવે જમવાની. એકાદું મરચું થોડીક ચટણી નાખી દો. હા એટલે એ મરચું ને ઓલી તીખી દાળ તો લાલ હોય ઈ સારી લાગે. હા ઈ છે. ટમેટા જ ન થાય પછી એમાં લીંબુ ન નખાય. આપણે ટમેટા દેશી ખાટા છે હમણાં લીધા બહુ ને છે ઈ તો કહો. 2 ટમેટા નાખજો એટલે ફૂલ ખાટી થઈ જાય. પછી લીંબુ નહીં નાખે. કાલ પાઉંભાજી કરી હતી લીંબુ નહોતું નાખ્યું ટમેટાથી જ મસ્ત ખટાશ આવી ગઈ હતી એમાં ટમેટા ખાતા હોય એટલે વાંધો ના આવે. દેશી ટમેટા મજા આવે ઓલા તો આપણે લેતા જ નથી હાઇબ્રિડ ટમેટા ઓલા આવે લંબુચિયા ઈ ટમેટા તો એક તો મીઠા હોય અને શેટમાં શાક નું કરવાથી મજાનો આવે, ટેસ્ટ નો આવે શાક. દેશી હવે 12 માસ મળવા માંડ્યા છે એટલે સારું છે આપણે ચાલો આજનો વ્લોગનો અહીંયા એન્ડ કરી દેશું હવે આપણે વાતો ઘણી બધી કરી નાખી આગળ કરવાનું હવે આરામ કરીએ બધા કા ટીવી જોવો હજી ઘડીક વાર પછી તો હું તો ચાલો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દેશું તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી Subscribe ચેનલને કરવાનું ભૂલતા નહીં. હા અને અમારી બીજી ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ કરી લેજો ફૂડની ચેનલ એનું છે નામ છે અંજલિ ગુજરાતી ફૂડ. એમાં પણ રોજે રોજ 2 થી 3 દિવસે વિડીયો અપલોડ થતા જ હોય આપણે. 3 દિવસે આપણે એમાં રેસીપીના વિડીયો મૂકીએ છીએ તો ઈ ચેનલ પણ લગતી તમામ રેસીપીમાં જોવા મળશે ગુજરાતી કે આમાં ઘણા કોમેન્ટ કરે છે ફૂડની ચેનલમાં આ રેસીપી આપો ઓલી હવે રેસીપી કાલે નવરી તો ન થાય, ન કરો ગરમદાની ચટણી કાલે લગભગ બનાવશું રેસીપી તો આપણે જો ઈ ચેનલમાં મૂકવાની છે ગુજરાતી ફૂડમાં અંજલિ ગુજરાતી ફૂડ હા. તો ગરમદાની ચટણી રેસીપી એમાં આવી જાય તો બધા જઈને જોઈ આવજો ને ઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો કાલે મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય.